सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। પેલા બે શાંતિ મંત્ર તમે બંને બોલો, બીજા નહીં બોલો. થોડી સ્પીડ વધારે. ઓમ શન્નો મિત્રશં વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। શાંતિ પાઠમાં ગુરુ અને શિષ્ય બંને પ્રાર્થના કરે છે. સહનાવવતુ સહનૌ ભુનક્તુ. અમારું સાથે રક્ષણ કરો. નવ સહ અવતુ. અમારા બંનેનું સાથે રક્ષણ કરો. અથવા આનો અન્વય છે એ શાસ્ત્ર પ્રસિદ્ધ પરમેશ્વર અમારું રક્ષણ કરો. અને રક્ષણ શેનાથી આપણે જોયેલું હતું? અજ્ઞાન અને અજ્ઞાનજનિત સંસારથી અમારું રક્ષણ કરો. અને ત્યાર પછી કહ્યું સહનૌ ભુનક્તુ. અમે સાથે ભુનક્તુ ભોગવીએ. જ્યારે આવું કહેવામાં આવે તો એક સામાન્ય અર્થ બધા લોકો તરત લઈ લેતા હોય. અમે સાથે ભોગવીએ આ વાક્યને સમજીને એવો અર્થ મનમાં કરે કે અમે સાથે જમીએ. એટલા માટે અનેક વખત જમતા પહેલાં આ મંત્ર ઘણી જગ્યાએ બોલાતો હોય છે, કારણ કે એમાં વાક્ય શું આવે છે? સહનૌ ભુનક્તુ. પણ ભુનક્તુ એટલે માત્ર ખાવું જ નહીં, અને સાથે ખાઈએ. મોટે ભાગે આવું હોતું નથી. ગુરુની સાથે સાથે ખાવાનું, ગુરુને જમાડીને જમાડવાના હોય, આ પરંપરા છે, પ્રસિદ્ધિ છે. પણ ભુનક્તુ શબ્દનો અર્થ થાય છે, આપણે ગઈ વખતે જોયેલું હતું, એનો પણ અર્થ છે અમારું
પાલન કરો. જેવી રીતે શબ્દ છે મહીબુક. મહીબુક યાને મહી પૃથ્વીનું પાલન કરનાર. રાજાને માટે આ શબ્દ વપરાય છે મહીબુક. તો એ જ ધાતુમાંથી છે, તો એનો અર્થ થયો પૃથ્વીનું પાલન કરનાર. એવી રીતે અહીંયા પણ સહનૌ ભુનક્તું એનો અર્થ થાય અમારા બંનેનું સાથે પાલન કરો. કેવી રીતે પાલન? ભોજન આદિ તો છે જ પાલન માટેનું નિમિત્ત, પરંતુ એટલી માત્ર પ્રાર્થના અહીંયા હોઈ શકે નહીં. તો પાલન કરવાનું કે છે એનો અર્થ છે વિદ્યા ફળનું પ્રકાશન કરી અમારું પાલન કરો. જે પણ વિદ્યા પ્રાપ્ત કરેલી છે એનું ફળ અમે અમારા જીવનમાં અનુભવી શકીએ. માટે ભાષ્યકાર કહે છે તત્ફલ પ્રકાશનેન. વિદ્યાનું ફળ જીવનમાં અમે અનુભવીએ, યાને વિદ્યાના ફળને ભોગવીએ. વિદ્યાનું ફળ શું છે? વિદ્યાનું ફળ છે આવેશોની શાંતિ, સુખ, સમજદારી, સ્પષ્ટતા, અને એના કારણે જીવનમાં પ્રાપ્ત થતી એક સરળતા, સહજતા, નિસંશયતા, આ બધું વિદ્યાનું ફળ છે. સર્વસ્વીકાર, મનનું ફરિયાદોથી મુક્ત રહેવું, આ વિદ્યાનું ફળ છે. તો આવું ફળ પ્રદાન કરી અને અમારું પાલન કરો. આવું ફળ અમે ભોગવીએ, યાને વિદ્યા આવી રીતે અમારા જીવનમાં ફલદાયી નીવડે. તો સહનૌ ભુનક્તું એનો અર્થ છે વિદ્યા ફળને અમે સાથે ભોગવીએ. આગળ કહેશે સહ વીર્યમ કરવા વહૈ. અમે સાથે વીર્ય કરીએ. વીર્ય યાને પ્રયત્ન, સામર્થ્ય. એનો અર્થ અમે સાથે એવો પ્રયત્ન કરીએ કે જેના પરિણામે વિદ્યોત્પત્તિનું સામર્થ્ય, યોગ્યતા પ્રાપ્ત થાય. અંતઃકરણમાં વિદ્યા ઉત્પન્ન થાય એના માટેનું સામર્થ્ય પ્રાપ્ત થાય. તો એ અર્થે અમે વીર્ય કરીએ, પ્રયત્ન કરીએ. તો એવો પ્રયત્ન કે જે પ્રયત્ન અંતરમાં વિદ્યાની ઉત્પત્તિ માટેનું સામર્થ્ય પ્રદાન કરે. મુખ્ય પ્રયત્ન શિષ્ય તરફથી છે, કારણ કે આચાર્યના અંતરમાં તો વિદ્યા ઉત્પન્ન થઈ ચૂકી છે. છતાં પણ આચાર્ય પણ એવો પ્રયત્ન કરે કે જેથી શિષ્યના અંતરમાં આ વિદ્યા ઉત્પન્ન થવી સંભવ બને. શિષ્યના અંતરમાં એ સામર્થ્ય પ્રાપ્ત થાય એના માટે આચાર્ય પણ સહાયભૂત થાય. એની કક્ષાને અનુરૂપ, એના સંસ્કારને અનુરૂપ
એના પરિવેશને અનુરૂપ શબ્દ પ્રયોગ, દ્રષ્ટાંત આપવું, યુક્તિ આપવી, આ બધાથી શિષ્યના અંતરમાં પણ એ વિદ્યા માટેનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. મુખ્ય પ્રયત્ન શિષ્ય તરફથી છે અને આવું આ સામર્થ્ય, યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો એના માટે કહેવામાં આવે છે કે સર્વપ્રથમ તો ઈશ્વર અનુગ્રહ. એટલા માટે જ તો ઈશ્વરને પ્રાર્થના છે. વિદ્યોત્પત્તિનું સામર્થ્ય પ્રભુના અનુગ્રહ વગર સંભવ નથી. અને કોઈક વિશેષ મહતી ઈશ્વર કૃપાથી જ આ સંભવ બને છે. સામાન્ય કૃપા તો દરેક ઉપર રહેલી હોય જ છે અને એ ઈશ્વર કૃપાથી એ જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરે છે. અર્થ કામની પૂર્તિ પણ, એ બંને પુરુષાર્થની પૂર્તિ પણ ઈશ્વર કૃપાથી જ થાય છે. પણ આ તો જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, એને એ જોઈતું નથી. એને જોઈએ છે બ્રહ્મ વિદ્યા, મોક્ષ. અને એટલા માટે એક વિશેષ કૃપા, વિશેષ પુણ્ય, આ બધું અનિવાર્ય બની જાય છે. અને એટલે જ આપણે અનેક વખત જોયેલું છે કે ભગવાનની સાચી કૃપા કે મોટી કૃપા, મહાન કૃપા ત્યારે જ સમજવી જ્યારે અંતરમાં બ્રહ્મ વિદ્યાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય, જ્યારે અંતરમાં સત્સંગ શ્રવણની ઈચ્છા ઉત્પન્ન થાય. અને સત્સંગ શ્રવણની ઈચ્છા પણ જોઈએ તો ઘણા બધાને હોય છે, પરંતુ કેવલ સત્સંગ શ્રવણથી પણ કાર્ય થતું નથી. જ્યાં સુધી મારા અંતરમાં વિદ્યા માટેની તત્પરતા ન હોય. એટલા માટે વિદ્યોત્પત્તિનું સામર્થ્ય ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થાય છે અને એની સાથે સાથે બીજું સાધન કહેવાય છે અદ્વૈત કામના, અદ્વૈત વાસના, અદ્વૈતને પામવાની તીવ્ર ઈચ્છા. સત્સંગ તો ઘણા કરે છે, શ્રવણ ઘણા કરે છે, પરંતુ એ અદ્વિતીય અખંડ બ્રહ્મ તત્વને જાણવાની જે તત્પરતા, તીવ્રતા એ કોઈક જ મુમુક્ષુમાં હોય છે. તો એ જો હોય તો આ વિદ્યાનું સામર્થ્ય અંતરમાં અનેક ગણું પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે સામાન્ય નિયમ છે ફલેચ્છા સાધનમ ઉપસંક્રામતી. ફળની ઈચ્છા મને સાધનમાં પ્રવૃત્ત કરે છે. ધનની ઈચ્છા ધન પ્રાપ્તિના સાધનમાં, પ્રયત્નમાં મને પ્રવૃત્ત કરે છે. એવી રીતે વિદ્યાની ઈચ્છા, અદ્વૈત વિદ્યાની ઈચ્છા, બ્રહ્મ વિદ્યાની તત્પરતા મને એના માટે આવશ્યક સાધનમાં પ્રવૃત્ત કરશે. અને તો એ સામર્થ્ય વધારે ને વધારે પ્રાપ્ત થતું જશે. માટે બીજું સાધન છે અદ્વૈત વાસના. આ અદ્વૈતની ઈચ્છા પણ તીવ્ર ક્યારે થાય? એના માટે ત્રીજું સાધન કહેવાય છે વૈરાગ્ય.
આધ્યાત્મિક પથમાં વિષય વૈરાગ્ય વગર આગળ વધવું અસંભવ છે. વિષયોની કામનાઓ પણ અંતરમાં હોય અને અદ્વૈત કામના પણ હોય, આવું સંભવ બનતું નથી. એટલા માટે મન, ઇન્દ્રિય, બુદ્ધિને ભૌતિક વિષયોની મર્યાદા સમજી એની મહત્વ બુદ્ધિમાંથી ઉપરામ કરવા પડે છે. તો જ એ મન બુદ્ધિ અદ્વૈત ચિંતન કરવાને માટે અવેલેબલ થશે. નહીં તો મન બુદ્ધિમાં સામર્થ્ય જેટલું છે એટલું જ છે. એ શક્તિને વિષયો પાછળ વાપરી નાખો તો અદ્વૈત તત્વ ચિંતન માટે પછી એટલી શક્તિ રહેશે નહીં. તો વિષય વૈરાગ્ય એ બહુ જ મહત્વનું સાધન છે વિદ્યાની ઉત્પત્તિનું સામર્થ્ય કે યોગ્યતા પ્રાપ્ત કરવાને માટે. વિષય પ્રત્યે વૈરાગ્ય ક્યારે જાગશે? જ્યારે વિષયો કરતાં બીજું કોઈક તત્વ છે, બીજું કોઈક પણ જીવન છે, એવી અંતરમાં શ્રદ્ધા જાગે. તો શ્રદ્ધા એ ચતુર્થ સાધન છે. કોઈ આચાર્યમાં શ્રદ્ધા, બ્રહ્મ વિદ્યામાં શ્રદ્ધા, બ્રહ્મ વિદ્યાના ફળમાં શ્રદ્ધા, તો આ પણ મહત્વનું સાધન છે. બ્રહ્મ વિદ્યા જેવું કંઈ છે, આત્મજ્ઞાન જેવું કંઈ છે, જે મને દુઃખોમાંથી, સંસારમાંથી મુક્ત કરાવી શકે છે. મારી સમસ્યાઓનું સમાધાન કરનાર કોઈક ઉપાય છે. આવી જ્યારે અંતરમાં શ્રદ્ધા બેસે તો એ શ્રદ્ધા જ વૈરાગ્ય લાવે. વૈરાગ્ય જ અદ્વૈત ઈચ્છાને તીવ્ર કરશે અને એ અદ્વૈત ઈચ્છા તીવ્ર થાય એના મૂળમાં ફરી ઈશ્વર અનુક્રમ પાછ. તો આ રીતે આ લિંક છે. અને શ્રદ્ધા અંતરમાં જાગી અને ટકી રહે, એ દિન પ્રતિદિન દ્રઢ થતી રહે, એના માટે આવશ્યક છે પાંચમું સાધન, મારા દુરાગ્રહોનો ત્યાગ કરવાની તૈયારી. મારા દુરાગ્રહો ત્યાગ કરવાની તૈયારી. કારણ કે બુદ્ધિમાં અનેક પ્રકારના દુરાગ્રહ છે. એને જ હું હંમેશા પકડી રાખવા માગું તો એ તો સંભવ બનવાનું નથી. વિદ્યા પ્રાપ્ત કરવી છે, સત્યને જાણવું છે, તો જે ખોટું છે એને છોડવાની તૈયારી રાખવી જ પડે. અને આ માર્ગમાં એ દુરાગ્રહો ઉપર પ્રહાર થવાના જ છે. એ પ્રહારને સહન કરવાની તૈયારી હોવી જોઈએ. અને સ્વયં પ્રજ્ઞા થકી એ દુરાગ્રહોનું મિથ્યાત્વ, અસત હોવાપણું જાણી અને છોડવા માટે તૈયાર રહેવું પડે. તો જ વિદ્યા આત્મસાત થશે, અંતરમાં ઉત્પન્ન થશે. તો એ પણ બહુ જ મહત્ત્વનું સાધન છે. તો આ રીતે વિદ્યોત્પત્તિ સામર્થ્યને અર્થે
જે અહીંયા કહેવામાં આવ્યું છે સહવીર્યમ કરવા વહય, તો એ વીર્ય પ્રયત્ન એ શું છે? આ જ પ્રયત્ન છે. ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત કરવો એની ભક્તિ થકી, એની શરણાગતિ થકી, અને એ અનુગ્રહથી ફરી ફરીને ભગવાનને પ્રાર્થના કરવી કે પ્રભુ મારા અંતરમાં અદ્વૈત આકાંક્ષાની ઉત્પત્તિ કરો. એ જ જીવનનું લક્ષ્ય બની રહે, એને જ પ્રાપ્ત કરવા માટે મારું જીવન સમર્પિત થાય, આવી પ્રાર્થના કરો તો અદ્વૈત ઈચ્છા ઉત્પન્ન થાય, આકાંક્ષા ઉત્પન્ન થાય. અને એ ઉત્પન્ન થવાને માટે ફરી સહાયભૂત આ 3 સાધનો બધા છે. તો આ રીતે શિષ્યના તરફથી આ મુખ્ય પ્રયત્ન છે. અને એના આ સર્વ પ્રયત્નમાં આચાર્ય પણ એના માટે સહાયભૂત થાય છે. આચાર્ય પણ સાથે સાથે પ્રયત્ન કરે છે. તો સહવીર્યમ કરવા વહે, આગળ કહેશે તેજસ્વિના વદિતમસ્તુ. તેજસ્વિના વદિતમ અસ્તુ. આ જે વાક્ય જે છે એનો અર્થ છે, બે રીતે આનો અન્વય થાય છે. એક તો એનો અર્થ થાય છે અમે જે કંઈ પણ અધ્યયન કર્યું છે એ તેજસ્વી બની રહો. આ એક અર્થ છે. જે કંઈ પણ અમે અધ્યયન સ્વાધ્યાય કરીએ એ તેજસ્વી બની રહો. બીજો આ વાક્યનો અન્વય થાય છે તેજસ્વીનૌ. અમે બંને, કે જે અમે બંને કહેવા છીએ તેજસ્વી છીએ. તેજસ્વીનૌ આવયોઃ અધિતમ સ્વધિતમસ્તુ. અમે બંને કે જે તેજસ્વી છીએ, ગુરુ શિષ્ય બંને પોતાને શું કહેશે? તેજસ્વી કહેશે. અમે બંને કે જે તેજસ્વી છીએ, અમારા બંને તેજસ્વીઓનું જે કંઈ પણ અધ્યયન અમે કર્યું એ અધ્યયન સ્વધિતમસ્તુ. યાને એ અધ્યયન અમને આત્મસાત થાવો. બીજો અર્થ છે અમારા બંનેનું ભણેલું, અધ્યયન કરેલું તેજસ્વી બનો. તો આમાં અધ્યયનની તેજસ્વીતા માટે પ્રાર્થના છે. અને પહેલામાં તેજસ્વી શબ્દ ક્યાં જાય છે? ગુરુ શિષ્ય માટે વિશેષણ છે. તેજસ્વી એવા અમારા બંનેનું અધ્યયન સફળ થાવું. અને બીજો અન્વય છે અમે બંને જે કંઈ પણ અધ્યયન કર્યું એ અમારું અધ્યયન કેવું બની રહો? તેજસ્વી બની રહો. અધ્યયન તેજસ્વી બની રહો કે અધિતમ સ્વધિતમસ્તુ, આવું કહો. બંનેનો અર્થ એક જ છે. અધ્યયન તેજસ્વી બની રહેવું અને ભણેલું બધું અધિતમ સ્વધિતમસ્તુ, ભાષ્યકાર કહેશે. આ બંનેનો અર્થ એક જ છે. ભણેલું આત્મસાત થાવો અથવા ભણેલું તેજસ્વી થાવ. તેજસ્વી થાવો અને હંમેશા સ્મરણમાં રહે. અમારું ભણેલું, અમારો સ્વાધ્યાય હંમેશા અમારા જીવનનો પથદર્શક બને. ભણેલું અમે ભૂલી ના જઈએ. અધ્યયન તેજસ્વી છે એવું ક્યારે કહેવાય? શાસ્ત્ર
સ્વાધ્યાય અધ્યયનની વાત છે, તો બહુ જ સ્વાભાવિક છે કે અધ્યયન તેજસ્વી ત્યારે જ કહેવાશે જ્યારે શાસ્ત્ર તાત્પર્યનો નિશ્ચય થયો હોય. સમસ્ત શાસ્ત્ર સ્પષ્ટ હોય. શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે? અદ્વૈત બ્રહ્મતત્વમાં જ તાત્પર્ય છે. વેદાંતાનામ અશેષાણામ આદિમધ્યાવસાનાનામ બ્રહ્માત્મન્યેવ તાત્પર્યમ. સમસ્ત શાસ્ત્રનું તાત્પર્ય જીવ બ્રહ્મ ઐક્યમાં જ છે. આ તાત્પર્ય સ્પષ્ટ હોય, ખ્યાલ હોય કે કયા કયા વચનો અર્થવાદ રૂપ છે. ઉપાસના અને કર્મ આ સાધનોનું સ્થાન શું છે શાસ્ત્રમાં, એ કેવી રીતે અદ્વૈત તાત્પર્યની સાથે જોડાઈ જાય છે. શાસ્ત્રનું પ્રામાણ્ય કેવું છે? સ્વતઃ પ્રામાણ્ય, પરતઃ પ્રામાણ્ય. શાસ્ત્ર એ શબ્દાત્મક છે, શબ્દરૂપી પ્રમાણ કેવી રીતે કાર્ય કરે છે? કયા વિષયના પ્રતિપાદનથી શાસ્ત્ર પ્રમાણભૂત થાય છે? પ્રામાણ્ય વિષય મુખ્યતયા કયો છે? જ્ઞાનનું સ્વરૂપ શાસ્ત્ર કેવું દેખાડે છે? આ જ્ઞાનનું ફળ જીવનમાં અભિવ્યક્ત કેવી રીતે થાય છે? એ અભિવ્યક્તિનું પ્રતિપાદન શાસ્ત્ર કેવી રીતે કરે છે? શાસ્ત્ર કહેશે જગત મિથ્યા, તો જગતનું મિથ્યાત્વ શાસ્ત્ર કેવા દ્રષ્ટાંત સાથે, કેવી યુક્તિઓ સાથે શાસ્ત્ર સિદ્ધ કરે છે. શાસ્ત્રનું પરમ તાત્પર્ય શેમાં છે? અવાંતર તાત્પર્ય શેમાં છે? આ બધી બાબતો સ્પષ્ટ હોય તો એને કહેવાય અધ્યયન તેજસ્વી છે. વિરોધી વાક્ય, વિરોધી શબ્દો, આનો કેવી રીતે સમન્વય થાય છે? કેવી રીતે ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર આદિ સર્વ ગ્રંથો એક જ તત્વને દર્શાવવામાં સમર્પિત છે? આ બધું સ્પષ્ટ હોય તો એને કહેવાય છે અધ્યયન તેજસ્વી છે. એટલું જ નહીં, આચાર્યનું અધ્યયન પણ તેજસ્વી ક્યારે કહેવાય? જ્યારે એને પણ આ બધું સ્મરણમાં હોય, તો જ શાસ્ત્રના વચનનો યથાર્થ અર્થ લગાવી શકે. એ અધ્યયન તેજસ્વી હોય તો જ અનેક શાસ્ત્રના રેફરન્સ આપીને દર્શાવી શકે કે કેવી રીતે બધા જ શાસ્ત્ર એક સાથે તત્વને દર્શાવે છે. આ જ તાત્પર્ય છે. બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ આવું છે, એનું ફળ આ પ્રમાણે છે. ગીતાજીમાં પણ આવું જ છે, બ્રહ્મસૂત્રમાં આવું જ છે, ઉપનિષદ પણ આ પ્રમાણે જ કહે છે. આ આચાર્ય ત્યારે જ દર્શાવી શકે જ્યારે એનું અધ્યયન તેજસ્વી હોય. અને એ અધ્યયન તેજસ્વી ત્યારે સંભવ બને જ્યારે આચાર્ય પોતે
આળસ પ્રમાદથી મુક્ત હોય. અને એટલા માટે જ્યારે પણ અધ્યયન કરાવવાનું હોય તો પહેલેથી વિષય સ્પષ્ટ કરે, સ્વયં સ્વાધ્યાય કરે અને પછી અધ્યાપન કરાવે. જે પણ વિષય આવવાનો હોય એ વિષયનું સ્પષ્ટતયા ભાન એમની બુદ્ધિમાં હોય. એ વિષયને કેવી રીતે રજૂઆત કરે કે જેથી શિષ્યની બુદ્ધિમાં એ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય, આ બધો વિચાર આચાર્ય કરતા હોય છે. એટલા માટે જ જનરલી આવું જ હોય છે કે શિષ્ય કરતાં ગુરુ વધારે ભણતા હોય છે. શિષ્યએ સાંભળવાનું હોય છે, ગુરુએ બોલવાનું હોય છે, વિષયને રજૂઆત કરવાની હોય છે, અને એટલા માટે એ અધ્યયન વધારે કરતા હોય છે. શિષ્ય તો ક્યારેક જુએ ના જુએ ચાલે, આવીને બેસી જાય, શ્રવણ કરી લે, પરંતુ આચાર્ય એવી રીતે બેસી ના શકે. એમણે એ વિષયને જોવો પડે. સ્પષ્ટ તો શાસ્ત્ર છે જ, પણ કયા સમયે કયો વિષય છે, એની રજૂઆત કેવી રીતે, આ વિષયમાં શું કહેવું જોઈએ, શું ના કહેવું જોઈએ, આ બધો જ વિચાર આચાર્યએ કરવાનો હોય છે. અને એટલા માટે જ એનું અધ્યયન હંમેશા તેજસ્વી બની રહેશે. તો અહીંયા પ્રાર્થના છે, શિષ્ય કે આચાર્ય કોઈ પણ એ પ્રમાણે પ્રમાદ કે બહિર્મુખતાથી ગ્રસ્ત થઈ અને અધ્યયનમાં ઢીલાસ ન કરે. બંને એવી રીતે પ્રયત્ન કરે કે જેથી કરીને તેજસ્વીનૌ અધિતમ હસ્તુ, હંમેશા અધ્યયન તેજસ્વી બની રહે. આગળ કહેશે, માં વિદ્વિષાવહૈ. અમે એકબીજાનો પરસ્પર વિદ્વેષ દ્વેષ ન કરીએ. આ પ્રાર્થના મુખ્યતયા શિષ્ય કરે છે, પણ શિષ્યની સાથે સાથે ગુરુ પણ જોડાઈ જાય છે શિષ્ટાચાર પરિપાલનાર્થે અને શિષ્ય પ્રબોધનાર્થે. ગુરુ પણ સાથે સાથે આ રીતે પ્રાર્થના કરી દે છે. શિષ્યને માટે આ પ્રાર્થના બહુ જ આવશ્યક બની રહે છે કે અંતરમાં દ્વેષ ન થાય. શિષ્ય પોતાના અનેક પૂર્વ સંસ્કારો લઈને જ આચાર્ય પાસે આવેલો હોય છે. એ સંસ્કારો ઉપર, એ વાસનાઓ ઉપર, અંતરના એ બધા આવેશો ઉપર કાર્ય થયેલું હોતું નથી. અને એટલા માટે આચાર્ય પાસે આવે તો પૂર્વ સંસ્કારો ઉદ્બુદ્ધ થઈ કામ કરવા લાગે, એવું બહુ સ્વાભાવિક બને છે. અહંકાર તો હોય જ છે, અને અહંકાર પરની ચોટ સહન કરવી કોઈ આસાન નથી, બહુ તકલીફ આપે છે. અને એ ચોટ તો આચાર્ય પાસે લાગવાની જ છે. આચાર્યનું કામ જ એ છે. અને એના પરિણામે જો પૂરતી શ્રદ્ધા ન હોય કે આચાર્ય જે કહે છે, જે કરે છે એ મારા હિતમાં જ છે, આ પ્રમાણે જો પૂર્ણ શ્રદ્ધા ન હોય તો એ
અહંકાર પરની ચોટ ક્યારે અંતરમાં વિરોધ ઉત્પન્ન કરી દે, એ વિરોધ ક્યારે દ્વેષનું સ્થાન લઈ લે અને મનને અનેક ફરિયાદોથી ભરી દે, કંઈ કહી શકાતું નથી. એટલું જ નહીં, શિષ્યની પોતાની ફરી અનેક અપેક્ષાઓ હોય છે. બીજું બધું છોડીને આવ્યો છે, છતાં પણ મન અપેક્ષાઓથી યુક્ત તો છે જ. અને ત્યારે એ બધી અપેક્ષાઓનો ટાર્ગેટ આચાર્ય બનતા હોય છે. બધી અપેક્ષાઓ ક્યાંથી પૂરી કરવી? ગુરુ પાસેથી. અને એ બધી જ અપેક્ષાઓ પૂરી ના પણ થઈ શકે, કારણ કે આચાર્યએ શિષ્યને ઘડવાનો છે, એનું માનસ ઘડતર કરવાનું છે. અને એટલા માટે એની બધી જ અપેક્ષાઓ એ પૂરી ના કરે, કારણ કે અંતે તો એને નિરપેક્ષતાના શિખર પર પહોંચવાનું છે. તો પોતાની અપેક્ષાઓને છોડતા શીખવાનું છે. અને એટલા માટે સંભવ છે કે બધી અપેક્ષાઓ આચાર્ય પાસેથી પૂર્ણ ન થાય. અને ત્યારે ફરી આચાર્ય માટે મનમાં વિરોધ, ફરિયાદ આ બધું થવા લાગે. અને એ જ વસ્તુ ફરી અંતરમાં પક્ષપાતનું દર્શન કરાવે. અને આ ધીરે 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 એવી સ્થિતિ સુધી પહોંચાડી દે છે કે પછી એ બધું જ મહત્ત્વનું થઈ જાય. આચાર્ય પાસે જેના માટે આવ્યા હતા એ તો ક્યાંય બધું છૂટી જાય. તો આવી સ્થિતિ પ્રાપ્ત ન થાય એટલા માટે આ પ્રાર્થના ઉપનિષદ દર્શાવે છે. માં વિદ્વિષાવહૈ. આચાર્ય હંમેશા સમદર્શી હોય છે. સમદર્શી છે, છતાં ક્યારેક એનો વ્યવહાર જુદો પડતો હોય, કારણ કે વ્યક્તિત્વ જુદા જુદા છે. શિષ્ય જે સામે આવે છે એના વ્યક્તિત્વ અલગ અલગ છે. કોને શેની જરૂરત છે એના આધારે એ વ્યવહાર કરતા હોય. અને એના પરિણામે સમદર્શી આચાર્યમાં પણ અનેક વખત ભેદભાવનું, પક્ષપાતનું દર્શન થયા કરે. તો આ બધાથી બચવા માટે વારંવાર આ પ્રાર્થના થવી જોઈએ, માં વિદ્વિષાવહૈ. કારણ કે આ વસ્તુ એવી છે કે લક્ષ્ય ચૂકવી દે. જેના માટે બીજું બધું છોડ્યું છે, જેના માટે ઈશ્વરને પ્રાર્થનાઓ કરેલી છે, જેના માટે આચાર્યની શરણમાં આવેલા છે, એ મુખ્ય લક્ષ્ય જે છે એ ચૂકાઈ જાય અને બીજું બધું મહત્ત્વનું થઈ જાય. અને ત્યારે સાધકનું પોતાનું જ સાધન ભજન વિચલિત થઈ જાય છે, છૂટી જાય છે. એટલા માટે આ પ્રાર્થનાઓ આવશ્યક છે. પ્રાર્થનાઓ અને સાથે સાથે મારા પોતાની સજાગતા, મારો વિચાર, મારો વિવેક આ સાધકને માટે હંમેશા આવશ્યક બની રહેશે. આપણે આશ્રમોમાં, ઘણા આશ્રમોમાં જોઈએ, બધી ઝઘડા થતા હોય, હુંસાતુસી થતી હોય, એની પાછળનું કારણ શું છે? આ જ કારણ છે
કે લક્ષ્ય ચૂકાઈ જાય છે અને આ બધી બાબતો બહુ મહત્ત્વની થઈ જાય છે. તો એવું ન થાય એના માટે આ પ્રાર્થના બહુ જ આવશ્યક છે. માં વિદ્વિષાવહૈ. શિષ્ય અને આચાર્ય બંને પ્રાર્થના કરે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગઈ વખતે આપણે જોયેલું હતું ત્રિવિધતાપની શાંતિને અર્થે 3 વખત શાંતિ ઉચ્ચારણ છે. એનાથી આગળનો શાંતિ મંત્ર છે ત્રીજો શાંતિ મંત્ર. યશ છંદસામ વૃષભો વિશ્વરૂપ. બોલાવું છું, આપ બોલજો. ઓમ યશ્છંદસામ વૃષભો વિશ્વરૂપ. અધ્યાત્મ સાધના માટે આમ તો જોઈએ તો સમગ્ર વ્યક્તિત્વને અનુકૂળ બનાવવું પડતું હોય છે. શારીરિક, માનસિક, બૌદ્ધિક આ ત્રણેય સ્તર પર વિદ્યા માટેની અનુકૂળતા આવશ્યક છે. શરીરનું સ્વાસ્થ્ય, ઇન્દ્રિયોની શક્તિ, મનની અનુકૂળતા અને બુદ્ધિની સહાય આ બધું જ આવશ્યક છે. ચાલે છે. અને એટલા માટે ઉપનિષદ આ બધાના સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના દર્શાવે છે. આ મંત્રમાં, શાંતિપાઠમાં મેધા પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે, શરીર સ્વાસ્થ્ય માટે પ્રાર્થના છે, ઇન્દ્રિય માટે પ્રાર્થના છે. તો બહુ જ સુંદર પ્રાર્થના છે. અને આ પ્રાર્થના કરવામાં આવેલી છે ઓમકાર ઉપલક્ષિત પરમાત્માને. ઓમકાર પ્રણવ કે જે પરમાત્માનું એકાક્ષરી મંગલકારી નામ છે. એવા પરમાત્માને, પરમેશ્વરને ઉદ્બોધન કરી અને આ માગણી કરવામાં આવે છે. આના થકી આપણને ખ્યાલ આવે છે કે એક સાધક જિજ્ઞાસુના જીવનમાં પણ આવી પ્રાર્થનાઓ કેટલું બધું મહત્ત્વ રાખે છે. જો એનું મહત્ત્વ ન હોય તો ઉપનિષદ સ્વયં આ પ્રાર્થનાઓ દર્શાવે નહીં. જરૂર પરમ જ્ઞાન તો ઉપનિષદ એ જ આપવા માગે છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ. આ જ મુખ્ય જ્ઞાન છે. પરંતુ ત્યાં સુધી પહોંચવાને માટે આ બધું આવશ્યક છે. અને એટલે ત્યાં પહોંચવા માટે આવશ્યક એવી જે બાબતો છે એ બધાને ઉપનિષદ ધ્યાનમાં લે છે.
અને ઉપનિષદ જુએ છે કે આ લક્ષ્ય સુધી પહોંચવામાં એક જિજ્ઞાસુના જીવનમાં કેવા કેવા પ્રતિબંધો આવી શકે, જે એને ત્યાં પહોંચવામાં અડચણરૂપ છે. એવા પ્રતિબંધોને સામે રાખી એની નિવૃત્તિને અર્થે ઉપનિષદ જિજ્ઞાસુને પ્રાર્થના કરતા શીખવાડે છે કે જો આ ક્ષેત્ર પણ પ્રાર્થનીય છે. ખાલી કહેતા રહેશો જ્ઞાન વૈરાગ્ય આપો, જ્ઞાન વૈરાગ્ય આપો, તો એવું સંભવ બનવાનું નથી. એ જ્ઞાન વૈરાગ્યને ઝીલવા માટે વ્યક્તિત્વ પણ અનુરૂપ બનવું જોઈએ, ત્યારે એ જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્ત થાય. તો બહુ જ સુંદર પ્રાર્થના ઉપનિષદ દર્શાવે છે. મુખ્ય કહેવામાં આવે છે કે આ મેધા પ્રાપ્તિ માટેનો મંત્ર છે. મેધા શબ્દનો અર્થ થાય છે ગ્રંથાર્થ ગ્રહણ ધારણ શક્તિ. ગ્રંથને ગ્રહણ કરવું યાને શાસ્ત્રને સમજવાની શક્તિ, અને સાથે સાથે સમજેલું ધારણ કરવાની શક્તિ. ગ્રહણ ધારણ શક્તિ, આ બંને શક્તિને અલગ જોઈ અને બીજું નામ પણ આપવામાં આવે છે. ગ્રંથાર્થ ગ્રહણ શક્તિને પ્રજ્ઞા કહેવામાં આવે છે અને ધારણ શક્તિને મેધા કહેવામાં આવે છે. ધારણ શક્તિ આને સમજેલું યાદ રહેવું, ધારણ થઈ રહે. પુસ્તકની વિદ્યા પુસ્તકમાં જ ન રહે, પરંતુ બુદ્ધિમાં આવી અને બુદ્ધિમાં સ્થાપિત થઈ જાય, ધારણ થઈ જાય. અને અહીંયા ગ્રહણ ધારણ બંને શક્તિને માટે એક જ શબ્દ છે, મેધા. એટલા માટે શાસ્ત્રમાં મેધા સૂક્ત છે, જે પણ પ્રાર્થના છે મેધા માટેની. અને આ મેધા શક્તિની પ્રાર્થના ઓમકાર સ્વરૂપ પરમેશ્વરને કરવામાં આવે છે. હવે એક સામાન્ય નિયમ છે, કોઈની પાસેથી કંઈ માગવું હોય, પ્રાર્થના કરવી હોય, તો એની પહેલાં એની સ્તુતિ કરવામાં આવે, વખાણ કરવામાં આવે. આ સામાન્ય પરિપાટી છે. વ્યવહારમાં પણ તમે કોઈની પાસે કંઈ મદદ માટે જાઓ તો તમે સીધા સીધા કહી દેતા નથી કે 5 લાખ આપને, પણ તમે શું કહો? તમે બહુ જ ઉદાર છો. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે હંમેશા આપ સાથે ઊભા રહ્યા છો. આપની મદદે મારા જીવનમાં બહુ મોટું સ્થાન રાખેલું છે. આવું કંઈક આપણે કહીએ અને પછી કહીએ, એવી જ કોઈક અપેક્ષા સાથે હું આવેલો છું. તો આવી રીતે પ્રશંસા, સ્તુતિ કરવામાં આવે અને પછી માગણી રજૂ કરવામાં આવે. ભગવાન પાસે પણ આપણે આવું જ કહીએ છીએ ને. મંદિરમાં જઈએ તો સીધે સીધું માગી લેતા નથી, પણ આપણે કહીએ છીએ કે હે ભગવાન, હે કૃપાનિધિ, હે કરુણા સિંધુ, હે દયાના સાગર. આ બધું શું છે? સ્તુતિ છે.
અને આ પ્રમાણે કહી અને પછી આપણે પ્રાર્થના કરીએ છીએ. અહીંયા પણ જે પ્રાર્થના કરવામાં આવેલી છે એમાં પણ પ્રથમ 2 વાક્ય જે છે એ ઓમકાર સ્વરૂપની સ્તુતિરૂપ છે. યશ્છંદસામ વૃષભો વિશ્વરૂપ છંદોભ્યોધ્યમૃતાત સંબભૂવ. આ 2 વાક્યો ઓમકાર સ્વરૂપ પરમેશ્વર જે છે, ઓમકાર ઉપલક્ષિત પરમેશ્વર, તો ઓમકારથી જ પરમાત્માને સંબોધન છે, માટે એ ઓમકારની જ સ્તુતિ કરે છે કે ઓમકાર પ્રણવ એ શું છે, જે વેદોમાં ઋષભ સ્થાનીય યાને શ્રેષ્ઠ છે, પરમ શ્રેષ્ઠ છે. યશ્છંદસામ વૃષભો વિશ્વરૂપ. છંદસ યાને વેદ, જે વેદોમાં પ્રધાન છે, શ્રેષ્ઠ છે, જે વિશ્વરૂપ છે. અને જે વેદોમાંથી જ અમૃત સ્વરૂપ વેદમાંથી અધિસંબભૂવ. છંદોભ્યોદ્યમૃતા આત સંબભૂવ. અમૃત સ્વરૂપ વેદોમાંથી જે અધિસંબભૂવ, જે ઉત્પન્ન થયેલ છે. બંને વાક્યને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.